ની માટે તાલીમો આપવામાં આવી રહી છે। તાલીમ માટે 1100 બહેનોને તાલીમ આપવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે, જે પૈકી પાટડી તાલુકામાં સ્વસહાય જૂથની 110 બહેનોને ખાખરા, પાપડ, સાબુ, શેમ્પૂ સહિતની તાલીમો આપવાનો લક્ષ્ય સાથે 70થી વધુ બહેનોને તાલીમ આપવામાં આવી છે, જેમાં દરેક પ્રોડ્યુસર ગ્રુપ દીઠ રૂપિયા 2 લાખની સહાય પણ આપવામાં આવી છે। खारागोड़ा गामनी अंदर जे स्वरोजगार तालीम केन्द्र है सुरेन्द्रनगर एना द्वारा एक तालीमનું आयोजन કર્યું છે કે બહેનોની એવી માંગ હતી કે એ લોકો નાનો મોટો પાપડ બનાવવાનું, અથાણ બનાવવાનું કામ તો કરતા જ હતા, પણ એની અંદર વિવિધતા લાવવા માટે થઈને અને આગળ વધવા માટે અને યોજનાકીય જે કામગીરી હોય છે એનો લાભ લેવા માંગતા હતા। તેથી અમે ખારાગોડા ગામની અંદર એક તાલીમનું આયોજન આરસીટી મારફત કરેલું છે અને બહેનોને વિવિધ પ્રકારના ખાખરા, પાપડ, અથાણા બનાવવા અને વિવિધ પ્રકારના મસાલો બનાવવાની તાલીમ આપી છે, જેના થકી આ બહેનો પોતે સ્વનિર્ભર બની અને આગળ વધી શકે। એ જ આ યોજનાનો મુખ્ય હેતુ છે કે એમની આજીવિકામાં વધારો અમે કરાવી શકીએ। પછી એમને અમે બેંક લિંકેજ દ્વારા પણ એમને લાભ અપાવશું કે જેથી કરીને એ લોકોને જે નાણાકીય સગવડતા જે છે એ પણ એમને પૂરી પાડી શકીએ છીએ। છું સબરસ ગ્રુપની સબરસની મહિલાઓ ઈચ્છતી હતી કે અમે આગળ વધી શકીએ, આપણે વધારે પગભર બની શકીએ અને આત્મનિર્ભર બની શકીએ અને નાણાકીય રીતે પગભર થઈ શકીએ। તો એના માટે આપણે આરસીટી દ્વારા એસબીઆઈ આરસીટી દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં અમારા ટ્રેનર દક્ષાબેને અમને વિવિધ પ્રકારની યોજના વિશે સમજાવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના અથાણા બનાવતા શીખવાડ્યું છે, મસાલા બનાવતા શીખવાડ્યું છે, પ્રેક્ટિકલ અને થિયરિકલ બંને રીતે શીખવાડ્યું છે। ગામડાની બહેનો બધી ભણેલી હોય એવું શક્ય નથી, તે માટે થિયરી અને પ્રેક્ટિકલ બંને રીતે એમને શીખવાડ્યું છે। અથાણામાં વિવિધ પ્રકારના અથાણા શીખવાડ્યા છે, જેમ કે કેરીનું અથાણું, ગુંદાનું અથાણું, છુંદો બનાવતા શીખવાડ્યું છે, પંજાબી અથાણું શીખવાડ્યું છે। આ મસાલામાં દૂધનું પાવડર, ચાનો મસાલો, ગરમ મસાલો, વિવિધ પ્રકારના મસાલા અમને શીખવાડવામાં આવ્યા છે। મિશન મંગલ શ્રી સરકારશ્રીની મિશન મંગલ યોજના દ્વારા અમને આ તાલીમ મળી રહી છે, જે અમારા ગામ માટે ખૂબ ગર્વની વાત કહેવામાં આવે છે અને અમારા ટ્રેનર બહુ સરસ શીખવાડવામાં આવી, ટ્રેનર દ્વારા બહુ સરસ શીખવાડ્યું છે અમને, તો અમને ગર્વ અનુભવીએ છીએ કે અમને આ 20 દિવસની તાલીમ મળી રહી છે। તો બહેનો છે અંદર આરસીટી મતલબ એનો હેતુ એક છે, ખાસ કરીને કે ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા, ખાસ કરીને સખી મંડળ જેમ કે મિશન મંગલમ દ્વારા સખી મંડળની રચના કરવામાં આવે છે અને એ મંડળ દ્વારા સરકાર એમને ગામડાની અંદર રોજગારી નથી હોતી તો રોજગારલક્ષી અનેક પ્રકારની તાલીમો આપે છે, જેમ કે બ્યુટી પાર્લર છે, સીવણ છે, જૂટ પ્રોડક્ટ છે, કોસ્ટ્યુમ જ્વેલરી છે, કેન્ડલ મેકિંગ છે, અગરબત્તી છે। અને આજે આ ખારાગોડા ગામની અંદર અમારે ત્યાં પાપડ, અથાણા, મસાલા પાવડર મેકિંગ એની એક તાલીમ ચાલી રહી છે। તે તાલીમની અંદર બહેનો પ્રેક્ટિકલ કરે છે, થિયરિકલ કરે છે અને હા, ખાસ કરીને એવું છે કે પ્રેક્ટિકલ વર્ક એક નથી આપતા, સાથે સાથે એ લોકોને ધંધો કરવા માટે સરકાર કયું પ્લેટફોર્મ આપે છે લોકોને એના વિશે પણ માહિતી આપે છે, બેંક વિશે પણ માહિતી આપે છે, લેબલિંગ કેમ કરવું છે, કોસ્ટિંગ, પ્રાઇઝિંગ, જે કંઈ બી વસ્તુ અંદર આવે છે કે ઉદ્યોગ લેવલમાં, જેમ કે ઉદ્યોગની અંદર માર્કેટિંગ ક્યાં કરવું છે, કયા સ્થળ ઉપર કરવું છે, કોસ્ટિંગ શું છે, પ્રાઇઝિંગ શું છે, લેબલિંગ શું છે, એ સિવાય પ્લસ લાયસન્સ લેવું જરૂરી છે તો લાયસન્સ ક્યાંથી લેવાનું છે, આ બધી માહિતી એમને એક તાલીમ દરમિયાન આપવામાં આવે છે। અને આરસીટીનો એક હેતુ છે ખાસ કરીને કે બહેનો છે એ સ્વાવલંબી બને, પગભર બને અને પોતાનો રોજગાર છે પોતે મેળવતી થાય। મિશન મંગલ યોજનાથી અમને પરિચિત કરાવવામાં આવ્યા અને આ ગ્રુપની ઘણી બધી 26 જે બહેનો છે તે બધા ગૃહ ઉદ્યોગ કરવા માટે એક પોતાની શક્તિ બતાવી રહ્યા હતા, પરંતુ અમને આ યોજના વિશે જાણકારી ન હતી, તેથી અમને જે આ મિશન મંગલ યોજનાના સભ્યો છે તેમને અમને માહિતગાર કર્યા અને જે એસબીઆઈ આરસીટી દ્વારા અમને આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેમાં અમારા ટ્રેનર દક્ષાબેન અમને આ ટ્રેનિંગમાં મસાલા, અથાણા, ખાખરા, પાપડ વિવિધ વસ્તુઓ બનાવી અને દરેક બહેનોને શીખવી રહ્યા છે। જેમ કે ઘણી બધી બહેનો છે જે અભણ હોવા છતાં તે શીખી શકે તે માટે એમને લાઈવ ડેમો બતાવવામાં આવે છે, કઈ રીતે કયા મસાલા કેટલા પ્રમાણમાં લેવા તે વિશે સમજાવવામાં આવે છે। ખાખરામાં જીરા મસાલા ખાખરા, મેથીના ખાખરા અને પાપડમાં વિવિધ પ્રકારના પાપડ શીખવાડવામાં આવે છે, જેવા કે ખીચિયા પાપડ છે, અડદના પાપડ છે, ચોખાના પાપડ છે, વરાળિયા પાપડ છે, રાગીના પાપડ, આ રીતે અલગ અલગ વિવિધ પાપડો પણ શીખવાડવામાં આવે છે, જેથી કરીને બહેનો ઘરે પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે તેની પણ માહિતી અમને આ ટ્રેનિંગ દ્વારા મળી રહી છે, જેનો હું આપ સૌને આભાર પ્રગટ કરું છું કે અમે આ ગામમાં આવી અને આ યોજના દ્વારા અમને માહિતગાર કર્યા।
અમે દરેક બહેનો 26 બહેનો આ યોજના દ્વારા ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ કે જેથી કરીને અમે પગભર થશું